નમસ્કાર. ભાજપમાં અચાનક હોબાળો. જવાહર ચાવડાનો આ વિડીયો ઘણું બધું કહી જાય છે. ચાવડાએ પોતાના જ એક વિડીયો બનાવ્યો અને તેમાં ભાજપનો સિમ્બોલ હટાવતા જોવા મળ્યા. તેમનો આ ઇશારો ઘણું બધું કહી જાય છે. ચાવડાએ પોતાના વિડીયોમાં મનસુખ માંડવિયાનો એક નિવેદનનો જવાબ આપ્યો હતો. ચૂંટણીઓ પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ ચૂંટણી પછી આપસી મતભેદો હવે ખુલીને બહાર આવી રહ્યા છે. કોંગ્રેસમાં ભાજપમાં આવેલા અને ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર ચાવડા નારાજગીનો એક વિડીયો હાલ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે. જવાહર ચાવડા શું ફરી પોતાના જૂના પક્ષ કોંગ્રેસમાં પરત ફરશે? હાલ જે વિડીયો વાયરલ થયો છે તે પરથી તો એ કહી શકાય કે ચાવડા આગામી દિવસોમાં કંઈક નવા જૂની કરશે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો આરોપ લગાવતા લાડાણીએ CR પાટીલને પત્ર લખ્યો હતો. ચાવડાના પુત્ર રાજ ચાવડાનો એક ઓડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેઓ કોંગ્રેસના ઉમેદવારને જીતાડવાની અપીલ કરી રહ્યા હતા. જોકે ચૂંટણીના પરિણામ આવ્યા બાદ લાડાણીની જીત થઈ. ધન્યવાદ. જય હિન્દ.